શ્યામ એગ્રોટેક જુનાગઢ કોયલી બાયપાસ રોડ ઉપર મગનભાઈ મકવાણા ની વાડીએ હું 21 તારીખે આવ્યો તો મગફળી આખી પીળી પડતી હતી, નાઇટ્રોજનની ગાંઠ નહોતી અને મૂળનો વિકાસ નહોતો અને તંતુ મૂળ નહોતા. એના માટે મેં ડોઝ આપ્યો હતો અને ખાતર આપ્યું હતું. એ બે ખાતર અને બેયનો ડોઝ થઈ અને કેટલા રૂપિયાનો થયો હતો? 5300 રૂપિયાનો ડોઝ થયો હતો ખાતર અને બે. અને મેં એને કીધું હતું કે 28 તારીખે હું પાછો આવીશ. આજે 28 તારીખ છે, બરાબર છે ને મગન બાપા? 21 તારીખે આવીને 28 તારીખે આજે પાછો હું એનું રિઝલ્ટ જોવા આવ્યો છું. તો આપણે મગનભાઈ પાસેથી સાંભળીએ કે એને રિઝલ્ટ કેવું મળ્યું છે. તો આ છે મગફળીનો છોડ. હું આગળ વિડીયો બતાવીશ. 21 તારીખે મેં જે ઉતાર્યો હતો એ આ મગફળીનો છોડ છે. આવું કેટલા ટકા તમને રિઝલ્ટ મળ્યું મગન બાપા? 80% રિઝલ્ટ મળેલું છે. આપણે આખો વિડીયાની અંદર આપણે પીડી હતી, અત્યારે આખો મગફળીનો ઘેરો બતાવી દો, આખો અને 80% જેવું રિઝલ્ટ મળી ગયું છે અને મગફળી સારી એવી થઈ ગઈ છે. તો આપણે હવે મગન બાપાના જે ભાગ્યવાળા, શું નામ તમારું? જયંતિભાઈ પાસેથી આપણે સાંભળીએ. જયંતિભાઈ, આની અંદર ખાતર અને દવાનો ઉપયોગ કર્યા પછી કેટલા દિવસે તમને ખબર પડી ગઈ હતી કે આ મગફળીમાં ફેર પડી ગયો? એમ ત્રીજે ચોથા દિવસે બતાવી દીધું હતું. શું બતાવ્યું હતું? ત્રીજે ચોથે દિવસે કાળી થતી આવી હતી, લીલું પાન નીકળવા માંડ્યું હતું, બરાબર ને? હવે આપણે મગનભાઈ પાસેથી સાંભળીએ. મગનભાઈ, તમે હવે દરેક ખેડૂતને અમારી દવા, ખાતર અને અમારી દવાનું જે રિઝલ્ટ અને મારો સંપર્ક તમે ક્યાંથી કર્યો અને તમને કેવો મારા ઉપર ભરોસો હતો અને તમને કેવું રિઝલ્ટ મળ્યું એ બાબતથી દરેક ખેડૂતને ભલામણ કરો. મગનભાઈને એક લ્યો. યુટ્યુબમાં મેં જોયું, વોટ્સએપમાં વોટ્સએપ ગ્રુપમાં મેં જોયું. ગ્રુપમાં પ્રફુલભાઈનું ઘડીએ વિડીયો આવતા હતા. એટલે મને એમ થયું કે માનવી મારે પીરી છે, હાલો પ્રફુલભાઈને બોલાવી વાળીએ. એને મેં ફોન કર્યા 2-3, એટલે ચાલુ વરસાદે અહીંયાથી ધક્કો ખાધો. 6 વાગે ચાલુ વરસાદમાં પલળી ગયા હતા. તો પછી એને મને દવાને કીધું કે મને કે અટાણ લઈ જાવ. હું અટાણ નથી, હું સવારે લઈ જાઉં દવા ને ખાતર બે આપ્યું એને. પછી અમે તાત્કાલિક છે ને પંપે હું દવા આવી ને તાત્કાલિક ખાતર નાખ્યું. એમાં તો મને માંડવી ગમતી નહોતી અમારી. એટલે અટાણા છે ને માંડવી ગમે એવી થઈ ગઈ, હાઈ ક્લાસ થઈ ગઈ. 80% માંડવીમાં વળતર છે. એટલે પ્રફુલભાઈની દવા ખાતર લઈને અનુભવ કરો તમે તો તમને ખ્યાલ આવે, સમજી ગયા? ફોન કરીને પૂછી લેવું. એના નંબર આપ્યા હોય, યુટ્યુબમાં ને ઓલા વોટ્સઅપમાં આવતા હોય એના નંબર. એ રીતે જાણીને કરજો. એ કર્યા જેવું કામ છે. ખાતર છે ને ખાતર ને દવા બે આપ્યું. 5300 રૂપિયામાં માંડવી સુધરી ગઈ, વાડીએ બેઠા જેવી. કેટલા વીઘાની છે માંડવી? 18 વીઘાની માંડવી છે. 18 વીઘાની માંડવી છે. મગનભાઈ એમ કે છે કે વાડીએ બેઠા જેવું થઈ ગયું, બેહતા ગમતું નહોતું એવી માંડવી હતી, બરાબર ને? બરોબર. અને આપણે 21 તારીખનો જે વિડીયો બતાવ્યો છે દરેક ખેડૂતને કહો કે મારી હાજરીમાં ઉતારેલો છે. હા, 21 તારીખે એ વિડીયો ઉતારી ગયા હતા. મને કે 5 દીમાં આવી. મૂકો 5 દીમાં ફેર પડી ગયા. તો કે હા, 5 દીમાં આવ્યા છે ને 5 દીમાં 100% ફેર પડી ગયા. હવે મેં કાંઈ તમને દવા કે ખાતરનો જે કાંઈ ખર્ચ મેં તમને કરાવ્યો તો મેં કાંઈ ઓવરડોઝ આપ્યો કે વધારાનો ખર્ચ કર્યો કે મેં કાંઈ સલાહ તમને ખોટી દીધી કે એવું કાંઈ લાગ્યું હતું તમને કાંઈ? નહીં, એ કાંઈ નથી. મને કે હાવ નોર્મલ ખર્ચો છે ને આ રીતનું બધું દવા અમે 18 વીઘાનો દવાનો ડોઝ મેં તમને ખાલી 3800 રૂપિયાનો હતો. એમાં તો આપણું ખાતર આવી ગયું ને, 2 થેલી. આ તો 2 થેલી ખાતર આવી ગયું 5300 રૂપિયાની અંદર. એટલે કાંઈ ડોઝ તમને ઊંચો નથી પડ્યો, બરાબર ને? દરેક ખેડૂતને તમે અમારી દવાને ખાતરનો ઉપયોગ કરશો તો તમને જેવું રિઝલ્ટ મળ્યું દરેકને મળશે ને? 100% મળે. મેં તમને એવું કીધું કે હું 28 તારીખે આવીશ, તો પાછો તો 28 તારીખે આવી ગયો કે નથી આવી ગયો? દરેક ખેડૂતને કહો તમે શું કહેવા માંગો? 28 તારીખે વગર બેઠકે પાછા જોવા આવ્યા ને રિપોર્ટ મેળવ્યો એને. મેં કીધું ભાઈ 80% ફેર છે, ખોટું ન કહેવાય. હું દરેક વાળીએ જાતો તો દરેક ભાગ્યવાળાના જે કહેતા હોય છે કે ભાઈ અમારે તો જોઈએ છીએ એવું ને એવું દેખાતું હોય, પણ આ મગન બાપાના જે ભાગ્યવાળા ભાઈ છે એ આજે મને એવું કહે છે કે પ્રફુલભાઈ ત્રીજે નહીં ચોથે દિવસે અમારે ફેર પડી ગયો હતો. અને એ ભાઈ એવું કહે છે કે હારામ હારી અમારી માંડવી થઈ ગઈ, બરાબર ને ભાઈ? તમને સંતોષકારક રિઝલ્ટ મળેલું છે ને? બરાબર ને? આ ખેડૂત બધા એની દવાનો ઉપયોગ કરશે તો રિઝલ્ટ મળશે ને બધા ખેડૂત? 100% મળે, બરાબર ને? શ્યામ એક 2-3 વર્ષ ત્યાં પીરી પડતી માંડવી. પછી મેં વોટ્સઅપમાં જોયું ને એને બોલાવ્યા ને એ બીજા ત્રીજા ફોને તો આવી ગયા વાડી ગોતતા ચાલુ વરસાદ હતો. એટલે
એ લોકોને હું કહું આપણે અજમાવી લેવા છે આજ ફેલે વરહો વરે એમ માર ખાઈ જતા હા. પીરી માંડવીમાં. મગન બાપાને 2 ખેતર છે. મને કે એક ખેતરની અંદર જો તમારું રિઝલ્ટ મળશે તો અમે તમારી બીજી ખેતરની અંદર ટ્રાય કરશું, નકર અમે પાછા આવશું નહીં. આ છે એની નાઇટ્રોજનની ગાંઠું. આ દરેક ખેડૂતને બતાવો જે આ તંતુ મૂળ ફૂટી ગયા છે, આમ બતાવો બધાને. આ તંતુ મૂળ અને નાઇટ્રોજનની ગાંઠું દેખાય છે ભાઈ વિડીયામાં બધાને? આ તંતુ